હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દશામાં। તો મિત્રો અમે આવ્યા છીએ કકોડા વેણવા અને આજે તો દશામાનું જાગરણ હતું રાત્રે, એટલે વહેલા 4 વાગે દશામાનો પધરામણી કરી, દશામાને કે વિદાય આપી આપણે। અને દશામાનું વ્રત હતું એટલે આપણે કકોડાનું શાક ના ખવાય। બધા એમ કહે છે કે વેલાવાળી સબ્જી ના ખવાય, ઉપવાસ હોય ને તો દશામાનું વ્રત હોય ને ઉપવાસમાં કકોડા ના ખવાય, એટલે અમે નહોતા ખાતા। એટલે હવે ચા પી અને હું આવીશું કકોડા વેણવા। તો મિત્રો જુઓ આપણે કકોડા કેવા આવ્યા છે, અમારા ભદ્રીવાડી ગામ। તો વીણવા તો આવીશું, થોડાક વેણાય મિત્રો, જુઓ ઠેલી આ વેણા જો દેખાતા નહીં, થોડાક મળ્યા છે મને। અને હવે ગોતું શું કકોડા અહીંયા મળો, અહીંયા કકોડા તો ઘણા છે મિત્રો। અમારા ભદ્રીવાડી ગામ બનાસ। આજે જુઓ કકોડી રહ્યું ઉપર હે મિત્રો કકોડા, પણ આપણે નીચે નીચે કકોડા વેણશે, કેમ કે ઉપર તો આપણે પોકાતા નહીં અને વીણીએ છીએ। એક આવડ્યું જુઓ। અને મિત્રો મને તો હોય ને કકોડા આવા કૂણા હોય ને તો જ ભાવે છે। આપણે તો જે પેલા દોણાવાળા થઈ જાય ને કકોડા, એ આપણે કચર કચર થાય ને એ નહીં ભાવતું, આપણે આવા કૂણા કૂણા ખાઈશું। તમને મિત્રો કેવા કકોડા ભાવે છે, કૂણા કે પછી દોણાવાળા? તો તમને મિત્રો કકોડાનું શાક ભાવતું હોય ને તો મને કોમેન્ટમાં કહેજો, હું તમને કિલો 2 કિલો મોકલાવીશ। જુવારી કકોડું અને અત્યારે છે અમે તો આડાવડા હાથ નાખી દઈએ મિત્રો, પાહા બાપલીઓ હશે ને તો ખાઈ જશે, કકોડો ખાતા ખાતા અમન બાપલીઓ ખાઈ જશે। અને ફોજ હ મિત્રો, અંદર ફોજ પેલી શું કહેવાય, ફોજ જે બનાવો ને એ ફોજ બી હ। નાનું મોટું કકોડું છે, અરે અમારે દેશી કકોડા દવા વગરના, અને શાક મસ્ત થાય, સરસ શાક થાય। તો મિત્રો જો પેલી મકા બધી વાડીઓ ભરી છે કકોડાની, અને પેલી ખેતી કરી છે મગફળી ફોફાની, અને સાર લઈ છે અંદર, અને બધી વાડીઓ કકોડાની ભરી છે। તો મિત્રો પેલી મકા અધર કકોડા વળગ્યા છે, એટલે બાવળિયા પર આપણાથી ચડાશે ને, એટલે અધર કકોડા નથી લેવા, આપણે નીચે નીચે કકોડા વેણીશું। તો જુઓ મિત્રો આપણને જુઓ કકોડા વળગ્યા છે, પણ કૂણા છે જુઓ। અને આપણે તો કૂણા કકોડાનું શાક ભાવે ને એટલે કૂણા વેણીશ, હું તો મોટા મોટા કકોડા નથી લેવા। એ નીચે જોઈએ કદાચ હોય તો અધર બહુ છે, નીચે હે ને કકોડા ઓછા છે। અમે તો જો હાથ નાખી દઈએ છે, નતા તો આવા વાડેમ પાછું પડ્યું હોય। કકોડાનો કલર અને આ કકોડાના વેલા છે ને એનો કલર એક જ જેવો લાગે છે, એટલે ખબર નહીં પડતી, કકોડા દેખાતા જ નહીં। આ જુઓ એક જેવા કલર છે, એક જેવો, એટલે ખબર જ પડતી નહીં। તો મિત્રો આપણે આટલા કકોડા વેણે છે એટલા, અને આટલા થોડાક બીજા વેણીશું એટલે આપણે શાક થઈ જશે। અને પેલી મકા કકોડા થોડા વાળે ફરશું એટલે આપણે શાક થઈ જશે। તો જુઓ મિત્રો અમારા ગામડાનું લોકેશન કેવું છે, અત્યારનો નજારો કેવો છે વહેલા વહેલા, તો કોમેન્ટમાં કહેજો કોને કોને કકોડા ભાવે છે। આપણે 1 કિલો 2 કિલો કકોડા પકડાઈશ, અને બાજુ સામે લાજ કાઢવાવાળા છે એટલે લાજ કાઢવી પડે મિત્રો। તો હું મોકલાઈશ, કોમેન્ટમાં કહેજો કે અમને કકોડા ભાવે છે। જય દશામાં।